દારૂમાં ભેળવાયું સાયનાઇડ, પતિની હત્યા બાદ કારખાનામાં જ દાટી દેવાયો મૃતદેહ। જી હા, આ કોઈ ફિલ્મની કહાની નથી, આ કિસ્સો આપણા જામનગરનો છે। આ બેહૂબ દ્રશ્યમ ફિલ્મ જેવી જ એક ચોંકાવનારી ઘટનાથી માત્ર જામનગર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। जिग्नेश है वो पिछले 2 साल से लापता है। उसकी पत्नी से पूछने पे उसकी पत्नी कहती थी कि वो ऑस्ट्रेलिया गया है और जब उसका परिवार उसका संपर्क कांटेक्ट नंबर मांगता था तो उसकी पत्नी ने कहा कि उसका ऑस्ट्रेलिया में वो जिस कंपनी में काम करता है वहाँ फोन पर बात करना अलाउ नहीं करते। तो 2 साल उसके परिवार के साथ कोई संपर्क नहीं हो पाया। उसका परिवार का उसके काका का बेटा ऑस्ट्रेलिया जा रहा था तो उन्होंने उसकी वाइफ से वापस पूछा कि हमें हमारे भाई का नंबर दो, मैं वहां जा रहा हूँ, मैं उनसे मिलना चाहता हूँ। तब उसकी वाइफ ने उन्हें बताया, पुलिस की जब धमकी दी गई तो उसकी वाइफ ने बताया कि उसको तो हमने 2 साल पहले मार दिया है। इस बात की फरियाद उन्होंने सिटी बी पुलिस स्टेशन में 26/7/2026 को गुम दाखिल करवाई। उसमें उन्होंने बोला कि उन्हें डाउट है कि उनके भाई को उसकी वाइफ ने अपने प्रेमी के साथ मिलके मार दिया है। जब इसके आगे सिटी बी पुलिस स्टेशन ने तपास की, उसमें उन्हें पता चला जो विक्टिम है जिग्नेश, उसकी बीवी पृथ्वी ने अपने प्रेमी नीलेश के साथ मिलकर उसकी दारू में साइनाइड मिलाकर उसका मर्डर कर दिया और उसकी लाश दरेड़ के कारखाने के अंदर गाड़ दी। મહત્વનું છે કે હત્યારી પૃથ્વી અને નિલેશ નામના યુવક વચ્ચે પ્રેમ સંબંધ હતો અને જો કે જિગ્નેશ માવદિયા સાથેના લગ્ન બાદ થોડો સમય માટે આ પ્રેમ સંબંધ અટકી પડ્યો હતો, ત્યારબાદ ફરી શરૂ થયો હતો। આ સમયે પ્રેમમાં કાંટો બનેલા પતિને હટાવી દેવા બંને સાથે મળીને પ્લાન બનાવ્યો અને દારૂમાં સાયનાઇડ ઉમેરીને જિગ્નેશની હત્યા કરી દેવાઈ। इनकी शादी को अप्रोक्सीमेटली 5-6 साल हो गए थे और ये इसकी वाइफ पृथ्वी वो अपनी शादी से पहले से ही अपने प्रेम जो नीलेश है उसके साथ प्रेम संबंध में थी। शादी के टाइम पे कुछ समय के लिए उनका प्रेम संबंध टूटा, फिर शादी के बाद वापस शुरू हो गया। જામનગરમાં જિગ્નેશ માવદિયા નામના યુવકની હત્યા કરાઈ હતી, ત્યારબાદ તેમના પરિવારજનો આપણી સાથે છે જે કમ્પ્લેન કરી હતી તે ભાઈ છે અશોકભાઈ। અશોકભાઈ, શું કહેશો, આખો મામલો શું હતો? મારું નામ અશોક ધરમસિંહ માવદિયા છે। જિગ્નેશ ધરમસિંહ માવદિયા મારો ભાઈ હતો। એ 2 વર્ષથી લાપતા હતો। અમે પૂછતા કે ક્યાં ઓસ્ટ્રેલિયા છે, ઘરનો ખર્ચો હું હાલતો એ કે મોકલાવે। પછી અમે કીધું કે એને જિગ્નેશ આગળ વાત કરાવો, નહીં તો અમે વ્યવહાર નથી જતો। એ પછી મારા કાકાના છોકરાએ કીધું કે મારે ઓસ્ટ્રેલિયા જવું છે તો ફોન નંબર દે। એ ફોન નંબર દીધો નહીં, 2 દી પછી પાછો ફોન કર્યો કે ફોન નંબર દઈને કે અમે મિસિંગ કમ્પ્લેન લખાવશે। તો પછી તરત મને ફોન કર્યો કે તારા ભાઈને મારી નાખ્યો કે ડાયરેક્ટ એમ જ કીધું। પછી તમે શું કર્યું? પછી અમે મિસિંગ કમ્પ્લેન લખાવવા ગયા તો એને કીધું કે તમે અરજી લખીને દો લેખિતમાં। તો ભાઈ અમે લેખિતમાં બીજા દિવસે લેખિતમાં લખીને દીધી એને। અત્યારે કેવી રીતના ખબર પડી અહીંયા તમારા ભાઈને દાટેલો છે અને સમગ્ર ઘટના અંગે આપની માગણી શું? એને દાટેલો એ તો સાહેબ મેડમ ફોન કર્યો હતો કે તમે આ પોલીસ ચોકી હતી કે તમે અહીંયા આવો દરેડ। પછી અહીંયા દરેડ ગયા ત્યાં ખબર પડી કે અહીંયા લાઇટો છે, 10-12 ફૂટ હતો ઊંડો ખાડો ખોદો। પછી રાતના 8 વાગ્યા સુધી અહીંયા હતા કર્યો ને બેન એને બધાને પકડીને સજા મળી જાય। જે પ્રકારે આ બંને લોકો રહેતા હતા, જિગ્નેશ અને ભૂમિ કે જેનું નામ પૃથ્વી છે, એના લગ્ન કેવી રીતના થયા હતા, કેટલા વર્ષથી પરિવાર સાથે રહે છે, શું છે? એના લગ્ન થયા 7 વર્ષ થયા છે। એ પ્રેમ લગ્ન કરેલા છે। પછી ક્યાં રહેતા હતા? દ્વારકા રહેતા, પછી રાણાઓ રહેતા, પછી માધવબાગમાં રહેતા અને પછી સ્વામિનારાયણમાં રહેવા આવ્યો। અત્યારે જે પ્રકારનો સમગ્ર ઘટનાક્રમ રહ્યો છે, તમારી માગણી શું? અત્યારે એમના પરિવારમાં કોણ કોણ છે? એના પરિવારમાં 2 છોકરી છે, 2 છોકરી છે અત્યારે। એક 6 વર્ષની છે, 5-6 વર્ષની છે ને એક 6 વર્ષની છે। તમારી માગણી શું છે? અમારી માગણી છે કે ઓલા અપરાધી હોય એને બધાની સજા હારે પૂરેપૂરી મળવી જોઈએ। સજા પૂરેપૂરી મળવી જોઈએ, કારણ કે 2 વર્ષ સુધી આખા પરિવારને ગુમરાહ કરી અને જે પ્રકારે જિગ્નેશ છે તે ઓસ્ટ્રેલિયા ગયો છે તેવું બહાનું કરી અને ત્યારબાદ સમગ્ર ઘટનાક્રમ જે સામે આવ્યો છે, જિગ્નેશને મોતને ઘાત ઉતારી દેવાયો છે, નિર્મમ હત્યા કરાઈ છે, ત્યારે જ પત્નીએ પ્રેમી સાથે મળી અને જે સમગ્ર ઘટનાક્રમને અંજામ આપ્યો છે, જે કાવતરું રચ્યું છે, એ કાવતરાને લઈને પરિવાર પણ એવી માગણી કરી રહ્યો છે કે જિગ્નેશને મોતને ઘાટ ઉતારનાર સામે કડક કાર્યવાહી થાય। હાલ તો 2 પુત્રીઓ છે તે પુત્રીઓ
મા બાપ વિહોણી થઈ ગઈ છે અને જે પતિ પત્ની વોનો જે અંજામ છે એ કરુણ અંજામ આવ્યો છે. તો બીજી તરફ જે પત્ની છે, કાવતરાખોર પત્ની, હથિયારી પત્ની, એને જેલની પાછળ જવું પડી રહ્યું છે અને હાલ પોલીસ છે આ અંગે તપાસ કરી રહી છે. ત્યારે પરિવારજનો પણ કઠોર સજા થાય અને ન્યાયની માગણી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જિગ્નેશની હત્યા કરી દેવા બાદ તેને દરેડ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક કારખાનામાં અંદાજે 12 ફૂટ ઊંડો ખાડો ખોદીને મૃતદેહ દાટી દીધો હતો. આરોપીની આ વાત સાંભળતા જ ખુદ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ અને મૃતદેહના અવશેષો ખાડામાંથી બહાર કાઢીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો હાલ જામનગરના સિટી બી ડિવિઝન પોલીસે આરોપીઓને દબોચી લીધા છે. ગુજરાતમાં ફિલ્મ દ્રશ્યમ જેવી ઘટના છે તે ઘટવા પામી છે અને જામનગરના શિવમ પાર્ક ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પત્નીએ પ્રેમી સાથે મળી અને પતિને 2 વર્ષ પહેલા મોતને ઘાટ ઉતારી 12 ફૂટ જેટલા ઊંડા ખાડામાં દાટી દીધો હતો. તેનો ઘટસ્ફોટ થયો છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, આ કારખાનાની અંદર 2 વર્ષ પહેલા પત્નીએ છે તે પોતાના પતિને અહીં બોલાવી અને પ્રેમી સાથે અહીં દારૂ પાયો હતો અને દારૂની અંદર સાયનાઇડ મેળવી અને પતિનું શરીર જ્યારે શાંત થઈ ગયું ત્યારે અહીં 10 થી 12 ફૂટ ઊંડો ખાડો ખોદ્યો હતો અને તેમાં તેમના પતિ જે છે તે જિગ્નેશનું અહીં મૃતદેહ છે તે દાટ્યો હતો. જે 2 વર્ષ સુધી તેમના પરિવારજનો, જે જિગ્નેશના પરિવારજનો ત્યારે તેની પત્ની પૃથ્વીને પૂછતા હતા ત્યારે જણાવતો હતો કે જિગ્નેશ છે તે ઓસ્ટ્રેલિયા ગયો છે અને તેના ફોન નંબર કે કંઈ આપવાની મનાઈ છે, ત્યાં મનાઈ કરવામાં આવી છે તેવું કરીને ગોળ ગોળ ફેરવતી રહેતી હતી. પરંતુ જે પ્રકારે સમગ્ર ઘટનાક્રમ રહ્યો છે ત્યારે અહીં આ જે પોલીસની વાત કરવામાં આવી, પોલીસ પાસે સમગ્ર મામલો છે તે લઈ જવાની વાત કરવામાં આવી ત્યારે હાલ જે સમગ્ર ભાંડાફોડ છે થયો છે અને ગઈકાલે પોલીસ છે તે અહીં પહોંચી હતી. 29 જુલાઈના રોજ જ્યારે પોલીસ અહીં પહોંચી હતી ત્યારે પોલીસે જે આ કારખાનું છે તે કારખાનાની અંદરથી પણ જે ખાડો ખોદ્યો હતો અને મશીનરીને મજદૂરોની મદદથી આ ખાડો ખોદી અને જે નિલેશ છે તે નિલેશના વિશેરા કાઢ્યા છે. અહીં જે ખાડો ખોદવામાં આવ્યો હતો ત્યારે નિલેશ માવદિયા નામનો જે યુવક છે, આ યુવકની ખોપડી અને હાડકાઓ મળ્યા છે. આ ઉપરાંત રાત્રિના સમયે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની જે સમગ્ર જે આ ઘટનાક્રમ ઉપર ચાપતી નજર હતી ત્યારે જાણવા મળ્યું કે જે નિલેશ છે એ નિલેશે જ્યારે આ વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યો ત્યારે તેને ટી-શર્ટ અને કેપરી સહિતનું જે નાઇટ ડ્રેસ છે તે પહેર્યો હતો. ત્યારે આ કપડાં તેમનું વિશેરા લઈ અને પોલીસે હાલ ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા છે અને આગળની તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. હાલ પત્ની પૃથ્વી અને નિલેશને છે તે હાલ હિરાસતમાં લઈ લીધા છે અને આ બંનેને પૂછપરછ કરવામાં આવી રહી છે કે કેરમથી આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો. અગાઉ પણ નિલેશ છે તે પૃથ્વીના સંપર્કમાં હતો અને તેનો પ્રેમી હતો. ત્યારબાદ જે પ્રકારે લગ્ન થયા અને લગ્ન બાદ જે પ્રકારે જિગ્નેશને મોતને ઘાટ ઉતારી દીધો, આ દ્રશ્યમ જેવી ફિલ્મ સ્ટોરીને લઈને હાલ લોકોમાં પણ તરેના સવાલો ઉઠી રહ્યા છે અને આ ઘટનાને લઈને ધિક્કાર પણ કરી રહ્યા છે. પતિ પત્ની ઓર વોના આ ટ્રાયેંગલને લઈને ફરી એકવાર અજીબો ગરીબ જે પ્રકારનો આ ઘટનાક્રમ છે, મોતને અંજામ આપતી જે આ વારદાત છે તે વારદાતને લઈને હાલ હોવા મચી ગઈ છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.